હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. લીલા શાકભાજી અને તેમાં પણ જો પાલક, મેથી, સુવા એવી અનેક પ્રકારની ભાજી હોય તેમાંથી આપણે વિવિધ શાક બનાવીએ છીએ. તો આજે આપણે ઠાકોરજી માટે બનાવવા જઈ રહ્યા છે ખૂબ જ સિમ્પલ એવું શાક, આલુ પાલકનું શાક, જે બનાવવાનું ખૂબ જ સરળ છે. તો આજનું આપણું શાક જે છે એ આલુ પાલકનું શાક, અને તેમાં પાલકની અંદર ઘણા બધા ન્યુટ્રિયન્ટ્સ રહેલા હોય છે. આલુ પાલકને પણ તમે ઘણી બધી સ્ટાઇલથી બનાવી શકો છો. તો આજે આપણે જે સૌથી સરળ રીત છે તે રીતે આપણે આલુ પાલક બનાવીશું. તો અહીંયા આપણે સૌપ્રથમ લઈશું 500 ગ્રામ જેટલી પાલકને સાફ કરી અને તેને 5 થી 3 વખત ધોઈ અને પછી આ રીતે ઝીણી તેને સમારી લેવાની છે. તો સૌપ્રથમ આપણે કડાઈમાં લઈ લઈશું 3 ટેબલ સ્પૂન જેટલું તેલ. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે. અડધી ચમચી જેટલી હળદર, 1 ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું આદું અને બધું જ સાંતળી લેવાનું છે. બધું સતળાઈ જાય એટલે 2 બટાકા લીધા છે, આ રીતે મીડિયમ સાઇઝના કટ કરીને લેવાના છે. હવે મિક્સ કરી લઈએ. આપણે પહેલાં પણ ઠાકોરજીને બનાવવા માટેની ઘણી બધી સામગ્રી જેમાં શાક બનાવેલ છે અને તેનું પ્લેલિસ્ટ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. 3 મિનિટ માટે મીડિયમ તાપે ચડવા દઈએ. 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તેને એક વખત મિક્સ કરી લઈએ. આ રીતે કરવાથી તેના ઉપર એક ક્રિસ્પી લેયર આવી જશે. ફરીથી ઢાંકણ ઢાંકી અને ચડવા દઈએ. અહીંયા 6-1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને બટાકા જે છે એ આ રીતે ક્રિસ્પી લેયર સાથે ચડી ગયા છે. હવે તેમાં 2 ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી દઈએ અને મીઠું જરૂર મુજબ ઉમેરવાનું છે. હવે મિક્સ કરી અને ટામેટાં અને બટાકાને 2 મિનિટ માટે ચડવા દઈશું. અહીંયા 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે બંને સરસ રીતે ચડી ગયા છે. હવે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું, 1 ચમચી જેટલું લાલ મરચું ઉમેરી દઈએ, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, મિક્સ કરી લઈએ. હવે આપણે જે પાલક સમારીને રાખી હતી તે બધી જ આ રીતે ઉપરથી ગોઠવી દેવાની છે. તેને બિલકુલ હલાવવાનું નથી. આ જ રીતે ખાલી પાલક ઉપરથી મૂકીને જ શાક બનાવવાનું છે. આ રીતે શાક બનાવવાથી પાલકનો જે સ્વાદ છે એ ખૂબ જ સરસ રીતે આવે છે. હવે ઢાંકણ ઢાંકીને ચડવા દઈએ. અહીંયા 4-1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે તેને મિક્સ કરીએ અને આપણે બધા જાણીએ છીએ કે પાલકને ચડવા માટે ખૂબ સમય લાગતો નથી. હવે ઢાંકણ ઢાંક્યા વગર તેને 2 મિનિટ ચડવા દઈએ. 2 મિનિટ થઈ ગઈ છે અને આલુ પાલકનું શાક બિલકુલ તૈયાર છે. સ્ટવ બંધ કરી દઈએ. અહીંયા આલુ પાલકના શાકને રોટલી સાથે સર્વ કરી રહ્યા છે. તમે ભાખરી, પરોઠા કે ભાત સાથે પણ સર્વ કરી શકો છો. તુલસીપત્ર પધરાવી અને ઠાકોરજીનો ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે.
જો તમને રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરી અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી. જો આવી જ પ્રસાદની રેસીપીઝ તમને પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસીપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.